તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણું યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો ડીકે દલવાડીના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। તો ખેડૂત મિત્રો, આજે આપણે આપણા જે કપાસનું એનાલિસિસ કરવા આવ્યા છીએ અને કપાસની અંદર અત્યારે હાલની અંદર ફાલ તો સારો બેસી ગયો છે, પણ ચૂસ્યું ને થોડું થોડું છે, તમે જોઈ શકો છો। ડાળખીમાં ફાલ ફૂલ સારું છે, પણ મિત્રો ચૂસ્યું છે, કથરી છે, ધોરી જીવડી છે આ, બરાબર। તમને દેખાડવાની કોશિશ કરીશું। આની અંદર ચૂસ્યું છે, કથરી છે અને લીલી પોપટી છે। તો આ બે ત્રણ વસ્તુ કપાસની અંદર અટાણે છે, તો દવા પણ છાંટવી પડશે। હવે ખેડૂત મિત્રો, આ અમારે કપાસ છે, આની અંદર મિત્રો દેશી ખાતર નથી જરાય, તો આની અંદર આપણે ન્યુટ્રી શક્તિ પાયાના ખાતરમાં ન્યુટ્રી શક્તિ નાખ્યું હતું। ત્યારબાદ એકવાર આપણે યુરિયા પણ નાખવું પડ્યું હતું, આછું થોડું થોડું નાખ્યું હતું, બહુ નહોતું નાખ્યું આપણે, વરસાદ વધારે એના હિસાબે। તો ખેડૂત ભાઈઓ, આ સાઈડ જે આ થાંભલાથી જે આ સાઈડ છે તે આપણે પંચનાથ 5 છે, બરાબર છે મિત્રો, પંચનાથ 5 છે। અને આ જે એકદમ કાળો કપાસ છે મિત્રો, તે રાફેલ છે। બંને મિત્રો અલગ અલગ કપાસનું બિયારણ છે, તમે જોઈ શકો છો। કપાસના બિયારણ ઉપર પણ ઘણો બધો ફરક પડે છે। આ મિત્રો રાફેલ છે, અને આ સાઈડ સેજ પીળો કપાસ છે, તે પંચનાથ 5 છે, તમે જોઈ શકો છો। આ સાઈડ પંચનાથ 5 છે, અને આ સાઈડ જે રાફેલ છે તે એકદમ બ્લેક છે પંચનાથથી, એટલે અલગ છે। અહીંયાથી જો ડિફરન્સ છે મિત્રો, આ જે ઉપરનો ભાગ છે તે આ સાઈડ તે પંચનાથ 5 છે, અને આ બાજુનો જે છે તે રાફેલ છે। તો ખેડૂત મિત્રો, આપણે આમાં પાયાના ખાતર તરીકે ન્યુટ્રી શક્તિ જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરેલો। કપાસ એમ તો સારો છે, નરવો છે, તમે જોઈ શકો છો, પણ દવાનો રાઉન્ડ આપણે મારવો પડશે, કેમ કે આની અંદર અત્યારે ચૂસ્યું છે, કથરી છે અને લીલી પોપટી, જેને તડતડિયા પણ કહેવામાં આવે છે। મિત્રો તમને એક વાર દેખાડીશ કે ફાલ તમે જોઈ શકો છો, ફાલ ફૂલ સારું છે, પણ આમાં દવાનો છંટકાવ કરવો જોશે એવું લાગી રહ્યું છે। તો મિત્રો, કપાસ આપનો આવો છે, તમે જોઈ શકો છો। આપનો કપાસ છે, અને મિત્રો આજે આપણે ખાસ એક વસ્તુ તમને એ કહેવા માટે આપણે વિડીયો ઉતારી છે કે આપણે જે આ ભાગનો જે કપાસ રહ્યો આટલો, આની અંદર પાયાના ખાતર તરીકે આપણે ન્યુટ્રી શક્તિ ખાતર નાખેલ છે। અને મિત્રો આ સાઈડનો જેટલો કપાસ છે, આ સાઈડનો, તેની અંદર મિત્રો પાયામાં કોઈ પણ જાતનું ખાતર નાખ્યું નથી। આપણે ટ્રાય માટે આ જે સારું રહી બેતન તે આપણે રાખી દીધી હતી કપાસની, કે ડિફરન્સ કેટલો આવે છે પાયાના ખાતરમાં। આપણે ન્યુટ્રી શક્તિ આમાં જરાય નાખેલ જ નથી। આ સાઈડની જે સારું છે તેમાં આપણે પાયાના ખાતર તરીકે ન્યુટ્રી શક્તિ જરાય નાખેલ જ નથી, કોઈ પણ ખાતર નાખેલ નહીં પાયાના ખાતરમાં। અને આ સાઈડનો જે મિત્રો છે તેની અંદર આપણે પાયાના ખાતર તરીકે ન્યુટ્રી શક્તિ નાખેલ છે, તમે જોઈ શકો છો। ડિફરન્સ મિત્રો આટલો ડિફરન્સ છે। તો ખાસ તો એના માટે જ આપણે આજે વિડીયો ઉતારી રહ્યા છીએ, તમે જોઈ શકો છો ડિફરન્સ। આ મિત્રો કપાસ આખો અલગ થઈ ગયો, અને આ પણ મને અલગ લાગે છે, તમે જોઈ શકો છો। એટલે ખાતરમાં તાકાત તો છે જ, તમે જોઈ શકો છો। આ છોડ ન્યુટ્રી શક્તિ ખાતર નાખેલ છે પાયામાં, બરાબર છે, અને આ જે છે તેની અંદર મિત્રો ન્યુટ્રી શક્તિ નથી, પાયાના ખાતર તરીકે કોઈ પણ ખાતર નાખેલ નથી। તો મિત્રો તમને દેખાશે જ, અલગ જ થઈ ગયો, આખો ડિફરન્સ છે, એટલે ખાતર નાખવા પણ જરૂરી છે। હજી મિત્રો આની અંદર દેશી ખાતર નથી, બાકી નકર આ કપાસની જમાવટ અલગ હોય, કેમ કે આ જમીનની અંદર આપણે ખાતર આ વર્ષે પૂગ્યું નથી। અને મિત્રો પ્લસમાં આમાં આપણે ખીપો પણ મારેલ છે, અને હવે મિત્રો હું સામેનો જે આપણો છે ખીપા વગરનો, પલટી મારેલ નથી, તે પણ કપાસ તમને બતાવીશ। આ જે આપણું ખેતર છે તેની અંદર આપણે ખીપો પણ મારેલો છે, દેશી ખાતર નથી પણ ખીપો મારેલો છે। હવે મિત્રો હું તમને ખીપા વગરનો કપાસ બતાવીશ। હવે મિત્રો આ જે આપણો વીઘા જેટલો કપાસ છે તેની અંદર પલટી નથી મારેલી, ખીપો નથી મારેલો,
પલટી મતલબ ઘણા ખેડૂતો પલટી કહે, ઘણા ખેડૂતો ખીપો પણ કહેવામાં આવે છે. તો આની અંદર આપણે ખીપો મારેલ નથી અને તમે જોઈ શકો છો. અને આની અંદર આપણે જે ન્યુટ્રી શક્તિ જે પાયાનું ખાતર છે તે પણ નાખેલ નથી. નોર્મલ મિત્રો આમાં ડીએપી નાખ્યું હતું, તેના હિસાબે અત્યારે આવો છે. તમે જોઈ શકો છો તેમાં આપણે ખીપાવાળું હતું, તેમાં જોરદાર કપાસ છે. અને આની અંદર ખીપો એટલે કે મતલબ પલટી નથી. તમે જોઈ શકો છો રિઝલ્ટ. એટલે મિત્રો પલટી પણ મારવી ખાસ જરૂરી છે. અને મિત્રો સામે જે સારો છે અહીંયા કપાસ, ત્યાં મિત્રો ખાતરવાળું છે અને મોરમ પણ નાખેલી હતી, તો ત્યાં સારો છે. બાકી ખીપો કે મિત્રો મોરમ કે ના હોય તો તમે રિઝલ્ટ જોઈ શકો છો. હાથી ઘોડાનો ડિફરન્સ છે મિત્રો. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. મિત્રો આપણી ચેનલની અંદર જો તમે સફળ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.